નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 3/8/2025 છે અને આપણે ગઈકાલે રાત્રે એડમિન્ટન આવ્યા હતા અને અત્યારે સવારના 9:49:42 થઈ છે અને 96 સ્ટ્રીટ એડમિન્ટનથી આપણે હવે મોર્નિંગમાં ચા પાણી નાસ્તો કરવા માટે કુલદીપભાઈ સાથે જઈ રહ્યા છીએ. ઉબર ટેક્સી મંગાવી દીધી છે અને એમાં બેસી અને અહીંની એક ખૂબ જ ફેમસ મીઠાઈની દુકાન છે નાસ્તા માટેની, ગણેશ, તો ત્યાં જઈ રહ્યા છીએ. મોર્નિંગ નજારો છે અને આ વિસ્તારમાં કેનેડામાં નવા પુલ રોડ નિર્માણ ચાલી રહ્યું છે. શહેર બહાર દૂર બધો ઇન્ડસ્ટ્રીયલ એરિયા દેખાય છે. કેનેડાનું આ એડમન્ટન શહેર છે અને ગઈકાલે આપણે પીસ રિવર ટાઉન રાત્રે રોકાણ કર્યું હતું. યલો નાઇફથી આપણે લગભગ 1200 કિલોમીટરનું અંતર કાપી અને રાત્રે પીસ રિવર ટાઉનમાં રાત્રે રોકાણ કર્યું હતું અને ત્યાંથી પછી આપણે એડમિન્ટન ગઈકાલે આવ્યા હતા અને ગઈકાલે રાત્રે એડમિન્ટનમાં રોકાણ કર્યું હતું અને આજે સવારે વહેલા હવે ચા પાણી નાસ્તો કરવા માટે આપણે એક ખૂબ જ જાણીતા ગણેશ સ્વીટ માર્ટ જેવું છે ત્યાં જઈ રહ્યા છે ને લગભગ ઇન્ડિયન લોકોને એ બધા સવાર મોર્નિંગમાં નાસ્તો કરવા ત્યાં આવે જ છે, એટલે જાણીતું સ્થળ છે અને ત્યાં આપણે જઈ રહ્યા છીએ. અને તમે જુઓ, એડમિન્ટન શહેરથી થોડે દૂર હાઈવે રોડ તરફનો નજારો છે અને મોર્નિંગ તમે જુઓ, સરસ તાપ તડકો પણ ખીલેલો છે અને સવારના લગભગ 10 વાગ્યા છે. દૂર સુધી આ બધા ટાંકી જેવું દેખાય છે અને અહીંયા તમે જો ઊંચા નીચા રાસ્તા અને ગ્રીનરી અને અહીંયા બધે અત્યારે આ રોડ અને પુલ નિર્માણના કામ એડમિન્ટનમાં થઈ રહ્યા છે. એનું આપણે થોડું શૂટિંગ કરેલું છે ને કુલદીપભાઈ સાથે આપણે હવે સવારે ચા પાણી નાસ્તો કરવા જઈ રહ્યા છીએ. અને આ એડમિન્ટન શહેર છે. કેનેડા યાત્રા દરમિયાન આપણે વિવિધ રાજ્યો અને શહેર અને ડીપ કેનેડાના ગ્રામ્ય સંસ્કૃતિની પણ આપણે ઝલક બતાવી હતી અને આજે આપણે એડમિન્ટન શહેરનો નજારો બતાવવાના છીએ. અને આ જો ગણેશ સ્વીટ્સ અહીં જગ્યા આવી ગઈ છે, ભારતીય સ્વીટ્સ છે અને સવારના 10:16:01 થઈ છે અને આપણે એડમિન્ટનના ખૂબ જ જાણીતા સ્વીટ્સ ગણેશ સ્વીટ્સમાં આવ્યા છીએ. અહીંયા ભારત અને કેનેડાનો સમય બતાવાયો છે અને કોઈ પંજાબી વ્યક્તિનું આ ગણેશ સ્વીટ છે, એટલે જો સરસ શીરો, ચણા, બટાકાનું શાક, પૂરી, આ બધું મોર્નિંગમાં જ સરસ તૈયાર થઈ ગયું છે. અને ચા, એટલે કુલદીપભાઈએ સરસ નાસ્તો, ભરપેટ નાસ્તો થાય એ રીતે જ આ આયોજન કર્યું છે. અને પૂરી, ચણાનું શાક છે ને બટાકાનું શાક છે ને અન્ય 2-3 કચુંબર ને સંભાર ને બધું છે અને સરસ ગરમા ગરમ ચા છે. એટલે મોર્નિંગમાં આપણે અત્યારે કુલદીપભાઈને બંને ઉબેર ટેક્સી કરીને આવી ગયા હતા અને કિંજલબેન, રાજ અને કુલદીપભાઈના મમ્મીને, રાજના મમ્મીને એ પાછળ આવશે, હવે ગાડી લઈને આવશે, પરંતુ આપણે જરા વહેલા નીકળી ગયા હતા અને હવે સવારનો ચા નાસ્તો પતી ગયું છે. એટલે હવે આપણે મોલ તરફ જઈ રહ્યા છે અને મોલની બહાર એક સરસ નવા પુલનું નિર્માણ થઈ રહ્યું છે. એટલે એનું શૂટિંગ કર્યું છે કે ભાઈ જ્યારે આપણે મોલની મુલાકાત લીધી ત્યારે પુલ નિર્માણ થઈ રહ્યું હતું. અહીંયા સરસ મોટો વિશાળ ઇન્ડોર વોટર પાર્ક છે અને બાજુમાં જ અમેરિકા ખંડનો સૌથી મોટો મોલ આવેલો છે, વેસ્ટ એડમિન્ટન મોલ, અને એની મુલાકાત અત્યારે આપણે લઈ રહ્યા છીએ અને એનો વિડીયો શેર કરીએ છીએ. 2 ભાગમાં આ વિડીયો શેર કરવાના છે. બીજો વિડીયો પણ આપણે ફરી શેર કરવાના છીએ. અહીં તમારે ડિઝનીનું ફોટોનું સ્વયં સંચાલિત એક નાનકડું યંત્ર રાખવામાં આવ્યું છે અને ખૂબ જ વિશાળ મોટો આ મોલ છે. અને આપણે જોયું કે અહીંયા લગભગ
90,000 લાખ જેટલી મુલાકાતીઓની સંખ્યા હતી. આપણે સાંજ સુધી રોકાયેલા હતા. જો સરસ ફુવારા છે અહીંયા. અને કુલદીપભાઈને પણ કેટલીક ખરીદી કરવી છે, કારણ કે તે નોર્થ વેસ્ટ ટેરેટરીઝમાં રહે છે યલો નાઇફમાં અત્યારે. અને અત્યારે આ આલ્બર્ટા રાજ્યના એડમન્ટન શહેરમાં આવ્યા છે. જો અહીંયા પેલા ફુવારાની અંદર બધા કોઇન્સ નાખ્યા છે. આપણે પણ કોઈ વાવ હોય અને આવું જે પાણી ભરેલું કોઈ ધાર્મિક સ્થળ હોય તો એમાં બધા પૈસા નાખે છે. અને અહીંયા પણ આ રીતે કોઇન્સ નાખેલા છે, તમે જુઓ. અને વિશાળ મોટો મોલ છે ને આપણે હજુ એમાં એન્ટ્રી જ કરી રહ્યા છીએ. અને અહીંયા રંગબેરંગી સરસ ફુવારા બનાવાયા છે. અને અંદર જો નાગરિકોએ કોઇન્સ નાખ્યા છે. અને આપણા ભારતમાં પણ પ્રાચીન પરંપરા છે કે વાવ અથવા કૂવામાં લોકો ત્રાંબાના સિક્કા નાખતા હતા. ત્રાંબાની જે રાસાયણિક પ્રક્રિયા પાણીમાં થાય એનાથી પાણી શુદ્ધ થાય એવું વૈજ્ઞાનિક સિદ્ધ થયેલ વાત છે. ને વર્ષોથી આપણા ભારતમાં વાવ અથવા જળાશય હોય તો એમાં ત્રાંબાના સિક્કા નાખતા હતા. અને હવે બધા આપણા જે અત્યારના ચલણવાળા સિક્કા છે એ અંદર નાખે છે. અને કુલદીપભાઈ છે કોઈ સાથે ફોન ઉપર વાત કરી રહ્યા છે અને એમને પણ કોઈ ખરીદી કરવી છે એટલે હવે જવાના છે અંદર. અને અહીંયા જુઓ એક સરસ કાર અહીંયા ડેમો માટે રાખવામાં આવ્યું છે. અનેક લોકો આ કારને જોવે છે અને અહીંયા સેલ્ફી ફોટોગ્રાફ્સ ક્લિક કરતા હોય છે. એટલે આપણે કાર્ટૂનમાં આવે છે ઉડતી કાર, એ ટાઈપની કાર છે. અને એક આકર્ષણ પણ અહીંયા બન્યું છે. અને ઘણા મુલાકાતીઓ અહીંયા આવે છે અને અહીંયા ફોટોગ્રાફ ક્લિક કરી અને એને જુએ છે. જાણે પેલી પાંખો હોય ને એવી આ કાર છે. આપ જોઈ રહ્યા છો એક અદ્ભુત કાર અહીંયા આકર્ષણનું કેન્દ્ર પણ બની છે. અને એટલે આપણે એનું શૂટિંગ કર્યું છે. મોલ એટલો મોટો છે કે અનેક અહીં આકર્ષણના કેન્દ્રો બનાવ્યા છે. મનોરંજન માટે તો એની વાત જ નહીં થાય, એટલી બધું અહીંયા સુવિધા છે. અને સેંકડોની સંખ્યામાં અહીંયા નામાંકિત મોટી બ્રાન્ડેડ કંપનીઓના શોરૂમ, પ્રદર્શન અને વેચાણ કેન્દ્રો છે. તમે જુઓ સરસ મોટો વિશાળ મોલ છે. અને કુલદીપભાઈને એક ગોગલ્સ ચશ્મા ખરીદી કરવા છે એટલે એ બધા ચશ્માની દુકાનમાં ફરે છે અને વિવિધ ફ્રેમોને બધું ચેક કરે છે. અને આપણે બહાર મોલનું શૂટિંગ કરી રહ્યા છીએ. ખૂબ જ મોટો વિશાળ મોલ છે. અને લગભગ એમ કહેવાય છે 490,000 ચોરસ મીટર કરતાં પણ આ મોટો મોલ છે. એટલે કે અંદાજિત 5,000 મિલિયન ચોરસ ફૂટ જેટલો મોટો છે. એટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલો મોલ છે. અને લગભગ વિવિધ નાના મોટા બ્રાન્ડેડ કંપનીઓના વૈશ્વિક નામના ધરાવતા લગભગ 800થી વધુ સ્ટોર્સ અને રેસ્ટોરન્ટ છે. અહીંયા લાખોની સંખ્યામાં, એટલે લગભગ અંદાજિત આપણે જોઈએ છીએ કે લાખ ઉપર પબ્લિક આવી હશે, મુલાકાતીઓ. અને એમ કહેવાય છે 2 લાખ સુધી પણ આ સંખ્યા ક્યારેક ઉત્સવ અથવા તહેવાર હોય ત્યારે મુલાકાતીઓની સંખ્યા ખૂબ જ વધી જાય છે. એનું કારણ એ છે કે અહીંયા ખરીદી તો બધી થાય છે સરસ, પરંતુ મનોરંજન માટેનું જબરજસ્ત અહીંયા ખૂબ જ વ્યવસ્થા કરાઈ છે. જો આ સરસ અંદર વચ્ચે સરોવર જેવું બનાવ્યું છે અને અંદર પેલા બતકને એવી હોડીઓ છે, તો નાના મોટા બધા જ અંદર બેસી શકે છે. એટલે બાળકોને ખૂબ જ મજા આવે છે. અહીંયા સરસ એક પુલ બનાવ્યો છે, એટલે પુલ ઉપરથી બધા અવર જવર કરતા હોય છે. અને બંને તરફનો નજારો પુલ ઉપરથી સરસ દેખાય છે. આ હંસ હોડી છે, આ બતક હોડી છે. કુલદીપભાઈ જોઈ રહ્યા છે બધું લોકેશન, નજારો બધો. અને આપણે થોડી યાદગાર શૂટિંગ એમનું કરી લીધું છે. અને પાછળ પુલ ઉપરથી બધા જુઓ તમે અવર જવર કરી રહ્યા છે. અને બાળકો અહીંયા બોટિંગ કરી રહ્યા છે. તમે જુઓ સરસ ખુશનુમા વાતાવરણ છે અહીંયા.
અને કુલદીપભાઈ અને આપણે ઊભા છીએ. અને આ બોટ એવી સરસ છે કે નાના મોટા બધા જ બેસી શકે છે, એટલે ફેમિલી સાથે પણ બોટિંગનો આનંદ લઈ શકાય. એટલો વિશાળ મોટો મોલ છે કે તમે સવારથી સાંજ સુધી સતત આ મોલમાં ફર્યા કરો તો પણ સમય ખૂટે એટલો મોટો મોલ છે ને એટલો બધા વિવિધ મનોરંજન અને ખાણીપીણાના સ્ટોલ અને વિવિધ ચીજ વસ્તુ ખરીદી માટેના લગભગ 800 કરતાં વધારે વિવિધ સ્ટોર છે અને રેસ્ટોરન્ટો છે. એટલે અહીંયા જે આવે છે મુલાકાતીઓ એ મોડા સુધી 2-3-4 કલાક તો ઓછામાં ઓછા અહીંયા ફરે છે અને મોજ કરે છે. જો ઉપરના જે માળે છે સેકન્ડ ફ્લોર, ત્યાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં મુલાકાતીઓ અને સહેલાણીઓ આવે છે. આ મોલની અંદર જ સરસ તળાવ બનાવ્યું છે, નદી જેવું લાંબુ તળાવ બનાવ્યું છે. એને ડીપ સી એડવેન્ચર લેક કહે છે. મોલ એક વ્યાપારી સંકુલ છે, મોટું વ્યાપારી સંકુલ છે, પરંતુ અહીંયા સેલ્ફી પોઈન્ટ બહુ બનાવાયા છે. જો અહીંયા બાગ બગીચો બનાવ્યો છે, મધુવન ખુશ્બુ દેતા હૈ પેલું ગીત છે ને એવું સરસ અહીંયા બાગ બગીચો છે. અને અહીંયા ફૂલ ને એવું બધું છે ને ભમરા ને પતંગિયા ને એવું બધું સરસ બનાવાયું છે. તમે જોઈ શકો છો સરસ બાગ બગીચો અને ભમરા ને એવું બધું છે. અહીંયા તમે જુઓ સરસ બગીચો અને ભમરા છે. પેલું પ્રેમ રોગનું ગીત છે, ભવરેને ખીલાયા ફૂલ, અને એવું જ અહીંયા દ્રશ્ય જોવા મળે છે. આપણે પેલું રામોજી રાવ ફિલ્મ સિટી સ્ટુડિયો છે એવા જ અહીંયા ભવ્ય મોટા સેટ બનાવાયેલા છે. અને કુલદીપભાઈ સાથે આપણે થોડું યાદગીરી રૂપે થોડું શૂટ કરીએ છીએ. અને સાથે આ જુઓ ભમરા સરસ મોટા મોટા બનાવ્યા છે અને બાગ બગીચા અને એ સરસ લોકેશન. અને નાગરિકોની અવર જવર ચાલુ જ છે. પેલા શિપમાં જવું એના માટે પેલો ગેટ બનાવાયો છે. અને છત ઉપર તમે જુઓ હીરા ચમકતા હોય એવું સરસ લાઇટ શેડ રોશની અને પેલા સ્ફટિકના પેલા હીરા જેવા ટુકડા છે. દરેક દુકાનની બહાર એક આકર્ષિત કંઈ ને કંઈ સંસ્કૃતિ વિશેનું જાણકારી મળે છે. જાપાનીઝનું કંઈ હતું અને એની સંસ્કૃતિ હતી. અને તમે જો રોશનીનો જળહળાટ અને આખો મોલમાં તમને આવો જ ઝાકળમાળ જોવા મળે છે. અને અહીંયા આવતા મુલાકાતીઓ અને સહેલાણીઓને આકર્ષવા માટે આવા વિવિધ મનોરંજનના બધા સાધનો અહીંયા છે. અને અહીંયા જે શોપ છે એ પૈકી જે બિઝનેસમેનો છે એ પોતાના બિઝનેસ કન્સલ્ટિંગ એક ખાસ આકર્ષિત થાય એવી સિસ્ટમ એ રાખે છે. એ પૈકી એક આંખોના ચશ્મા માટેની એક દુકાન છે. નંબર ચેક કરવાના અને તમે જે પસંદ હોય એવા લેટેસ્ટ ગૂગલ્સ બની આપે. એમણે બહાર આ એક સિસ્ટમ લગાવી છે. અને ત્યાં એ આઈ પોઈન્ટ છે, ત્યાં તમે એકદમ નજીક જઈને જુઓ તો તમારી કીકી આવી સ્પષ્ટ ચોખ્ખી દેખાય છે. એટલે એવા આકર્ષિત કરે એવા પણ ખાસ નજારા છે. અને આ પેલું નદી જેવું સરસ સરોવર બનાવ્યું છે અને ઝૂલતા પુલ અને નાગરિકોની અવર જવર, મુલાકાતીઓ અને સહેલાણીઓની અવર જવર તમને સતત જોવા મળશે. અહીંયા આગળ દરરોજ સવારથી સાંજ સુધી અહીંયા સેંકડોની સંખ્યામાં મુલાકાતીઓ, સહેલાણીઓ અને ખરીદી માટે આવતા લોકોની અવર જવર હોય છે. અને દરરોજ લાખોની સંખ્યામાં અહીંયા સેલ્ફી ફોટા ક્લિક થાય છે. અને સેંકડોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં અવર જવર હોવા છતાં ક્યાંય કોઈને ડિસ્ટર્બ થતું નથી. અને બધા જ સારા જે પોઈન્ટ છે ત્યાં ઊભા રહી અને ફોટો ક્લિક કરે છે. અહીંયા જળસૃષ્ટિનું પણ સરસ પ્રદર્શન અને મ્યુઝિયમ જેવું છે. અને એમાં બાળકોને મજા આવે છે, એટલે અનેક પરિવાર પોતાના બાળકોને ત્યાં લઈને જાય છે. અહીંયા જે વ્યવસાયી છે એ પોતાના બિઝનેસ કન્સલ્ટિંગ કોઈ ખાસ ખાસિયત પોતાના દુકાનમાં રાખે છે. અને એ રીતે જે મનોરંજનના સ્થળ છે એની બહાર પણ જે ખાણીપીણીના સ્ટોલ હોય એ ખાસ ડિઝાઇનમાં તૈયાર કરાયા છે. એટલે ખાસ બાળકોને પણ મજા આવે અને એક આકર્ષણનું કેન્દ્ર બની જાય એવું સરસ અહીંયા આયોજન થયું છે. અહીંયા કોઈ
આ મોલને એવોર્ડ મળ્યો છે એનું સર્ટી લગાવેલું છે. અને અહીંયા જે નદી જેવું એક સરોવર બનાવ્યું છે અને એની અંદર મોટું આ વિશાળ જહાજ બનાવાયું છે. અને જે નદી જેવું આ તળાવ બનાવ્યું છે અને ડીપ સી એડવેન્ચર લેક કહે છે. અને જે પહેલાં સઢવાળા વહાણ હતા એની પ્રતિકૃતિ જેવું જ આ સરસ જહાજ વહાણ બનાવ્યું છે. અને એમાં ખાણીપીણીના સ્ટોલ પણ છે. જળસૃષ્ટિનું મેં વાત કરી એની બાજુમાં જ છે. અને તમે જો બાગ બગીચા હોય એવું પણ થોડો નજારો છે. અને પુલ ઉપરથી સતત નાગરિકોની અવર જવર હોય છે. અને આ પેલું આપણે વહાણ છે એ ધ શિપ એનું ત્યાં લખાણ કરેલું છે. અને એમ કહેવાય છે ક્રિસ્ટોફર કોલમ્બસ જે જહાજ સાન્ટા મારિયા નામનું હતું એની પ્રતિકૃતિ રૂપે આ જહાજ બનાવાયું છે. પ્રાચીન સમયે જહાજમાં ખાસ અત્યારના જે યાંત્રિક સુવિધા ન હતી પણ સઢવાળા વહાણ હતા. અને કોલમ્બસ ત્યારે આવું એક વહાણ લઈ અને ભારતને શોધવા માટે નીકળ્યા હતા. અને એમણે એમ કહેવાય છે અમેરિકા ખંડ શોધી નાખ્યો હતો. જો જહાજની ઉપર સરસ આવી કૃતિઓ લગાવાઈ છે અને વિશાળ મોટા સઢ અને જે તે સમયના જે સિમ્બોલ ચિહ્ન હતા એ પણ છે. અને આ જે શિપ છે એની વચ્ચે પણ થોડું રેસ્ટોરન્ટ જેવું બનાવાયું છે. એટલે ત્યાં ઘણા બધા લોકો વિવિધ કાર્યક્રમો બર્થડેને એવું બધું પણ અહીંયા ઉજવે છે. આ ઉપરાંત અહીંયા નાના મોટા ઇવેન્ટ્સ અને અન્ય પાર્ટીઓ અને કાર્યક્રમ પણ જહાજની વચ્ચે જે રેસ્ટોરન્ટ જેવું છે ત્યાં યોજાય છે. ને ખાણીપીણીને એવું બધું થાય છે. અને સરસ એક રોમાંચકતા આવે એવું માહોલ એવું વાતાવરણ અહીંયા છે. મિત્રો આ મોલમાં અનેક વિવિધતા છે અને એક વિડીયોમાં આ બધું શેર કરી શકાય એવું નથી. એટલે આપણે આનો બીજો વ્લોગ પણ શેર કરવાના છીએ. મોલની વિશાળતા, ભવ્યતા અને ધ્યાનાકર્ષિત અને ખૂબ જ પ્રેરિત કરે એવી પણ ઘણી બધી વસ્તુઓ છે. અંદર એવા બિઝનેસ હબ છે અને કોઈપણ જે વ્યવસાય છે એના દ્વારા જે આકર્ષિત કરવા માટેના બધા જે પ્રયત્નો થયા છે એ આ વિડીયોમાં જોઈને તમે પણ તમારા બિઝનેસ ડેવલપ માટે અંદરથી પ્રેરણા લઈ શકો છો. અહીં એક જાપાનીઝ દુકાન છે અને ત્યાંથી સામે વ્યૂમાં તમે જુઓ આ પેલા કોલમ્બસ જેવા ડ્રેસવાળા પ્રાચીન સમયના જે ખલાસીઓ હતા એનું સરસ સ્ટેચ્યુ જેવું હતું. અને સાંજે તમે જુઓ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે. આમ તો ખરીદદારો કરતાં સહેલાણીઓ મોટી સંખ્યામાં મનોરંજન માટે આવે છે. આ મોલ સાંજે 6 વાગ્યે બંધ કરી દેવાય છે. એટલે લગભગ સહેલાણીઓ જે છે એ 3:30-4 વાગ્યા પછી આવે છે ને 2 કલાક એ બધે ફરે છે અને ખાણીપીણીની મોજ કરે છે. તો મિત્રો આ અમેરિકાનો મોટો મોલ એડમન્ટન ખાતે આવેલો છે એનો વિડીયો આપણે શેર કર્યો છે. અને સુપ્રભાત એડમન્ટન એટલે આપણે શરૂઆતમાં સવારનો નજારો બતાવ્યો છે. આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો. જય હિન્દ, વંદે ગુજરાત.